આગળ વધવું એમની વાત એમણે અહીંથી રજૂ કરી. હું આ તકે વિનંતી કરીશ આપણા જામનગર ઉત્તર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાજીને આપણા માનવતા મહેમાન તરીકે જ્યારે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. આપણે તાળીઓથી બેનશ્રીનું પહેલા સ્વાગત કરીશું. નમસ્કાર અને વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આજે મેટાલેબ ફેઝ 2 સીએનસી ટ્રેનિંગ સેન્ટર અને સાથે સાથે મેમ્બર ડિરેક્ટરીના વિમોચન પ્રસંગે મંચસ્થ ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, જામનગરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી વિનોદભાઈ, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન, જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિમલભાઈ, આ સમગ્ર આયોજનમાં જેમનો બહુ મુખ્ય ફાળો છે અને યંગ જનરેશનને સતત પ્રેરિત કરી રહ્યા છે એવા પ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાડા, આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિપેન્દ્રસિંહ બાપુ, અહીં મંચસ્થ ઉપસ્થિત, કેમ કે લિસ્ટ લાંબુ છે એટલે હું ક્ષમા પ્રાર્થીની સાથે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને મંચાસીન ફેક્ટરી એસોસિએશનના જે ડેવલપમેન્ટમાં જેમની અગ્રિમતા, જેમના વિચારો અને જેમની કર્તવ્ય નિષ્ઠા અમારા જેવી યુવા પેઢીને માર્ગદર્શિત અને પ્રેરિત કરે છે એવા તમામ મંચાસીન મહાનુભાવો, મારી સામે બિરાજમાન વિવિધ સંસ્થા, વિવિધ ફેક્ટરી અને ફેક્ટરી એસોસિએશનમાંથી પધારેલા મહાનુભાવો, વડીલો, એક બહુ સરસ વાતથી મારી વાત કહેવાની શરૂઆત કરીશ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આપણે ગુજરાતને ફક્ત ગુજરાતમાં નહીં પણ વિશ્વના દરેક ખૂણે ધબકતું અને જીવંત રાખ્યું છે. ગુજરાત માટે એવી કહેવત છે. આ વાત મને ત્યારે ખબર પડી જ્યારે હું મારા મિકેનિકલ એન્જિનિયરિંગ પછી માસ્ટર્સ કરવા અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે દિલ્હી ગઈ. ત્યાં યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ સમગ્ર આપણા દેશમાંથી સ્ટુડન્ટ્સ આવી અને સ્ટડી કરે. પણ ગુજરાતના વિદ્યાર્થીઓનું જે પ્રમાણ છે ને એ બહુ નોમિનલ, અને દરેક ભૂમિની આગવી એક પકડ હોય, એનો પ્રભાવ હોય, આપણે કહી શકીએ તળપદી ભાષામાં કંઈક એક ભૂમિની એક પ્રભાવ અને એક એની માનસિકતા હોય. ગુજરાતમાં તે કહેવાય છે કે આપણે બહુ સારા સારા ઉદ્યોગકારો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આપીએ છીએ અને એ વાત બહુ વ્યાજબી છે. તમે સમગ્ર વિશ્વના ટોપ 10નું લિસ્ટ જુઓ તો તમને 1-2 ગુજરાતી મળે છે. એવી જ રીતના સમગ્ર ભારતનું ટોપ 10 લિસ્ટ જુઓ તો તમને 3-4 ગુજરાતીઓ મળે. એટલે આ ભૂમિનો જ એવો પ્રભાવ છે. અને એમાં વાત હાલારની આવે, દ્વારકાધીશના ચરણોમાં વંદન સાથે કહેતા ખૂબ આનંદની લાગણી થાય. અને હું પોતે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલી છું એટલે ક્યાંક ફેરસ, નોન ફેરસ મેટલ્સ અને એમાં જ્યારે બ્રાસની વાત આવે ત્યારે એવું મટીરિયલ કે જે હાઈ કન્ડક્ટિવિટી, કોરોઝન રેઝિસ્ટન્સ અને એની કંઈક કેટલી ખૂબીઓના હિસાબે ઇઝી મશીન થઈ શકે, જે ઢાળમાં ઢાળવું હોય એને ઢાળી શકાય એવું આ મટીરિયલને એની પેદાશો પ્લેનના પાર્ટથી લઈ અને બોલપેનના પાર્ટ સુધી. અને આપણા બધા માટે ગર્વની બાબત તો એ છે કે હમણાં જ ચંદ્રયાન 3ના લોન્ચિંગ પ્રસંગે પણ એના પાર્ટ, થોડા અમથા પાર્ટ જે છે એ આપણા જામનગરને ગૌરવ મળ્યું છે ગીતા ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી કે આપણે આપી શક્યા છીએ. અને હવેનો જે કન્સેપ્ટ છે, આદરણીય વડાપ્રધાન શ્રી જ્યારે 2014થી લઈ અને અત્યારે 9 વર્ષ પૂર્ણ કરીને હું તો એ વિશ્વાસ અને આશા સાથે કહું છું કે 10મા વર્ષમાં મંગલ પ્રવેશ પણ કરવા જઈ રહ્યા છે. અતિશયોક્તિની વાત નથી સાહેબ, પણ એમના આવવા પછી ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે, એજ્યુકેશન લેવલે, એગ્રીકલ્ચર લેવલે અને ઇન્ડસ્ટ્રીયલ અને વાહન વ્યવહાર લેવલે આપણે જોઈ લેવાની છૂટ કે જે 9 વર્ષનો ગ્રાફ છે એ આપણે અંડર ડેવલપિંગ અને ડેવલપ્ડ નેશન તરફ આગળ વધીએ છીએ. અને ઈશ્વર કૃપાથી લગભગ જ્યારે આઝાદી મળી એના 100 વર્ષ પૂર્ણ કરીશું 2047ની સાલમાં, ત્યારે લગભગ આપણે વિકસિત ભારત તરીકે નામના મેળવીશું.
અને આ વિકસિત ભારતમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એમાં જામનગરની વાત આવે તો બ્રાસ ઉદ્યોગ, કેમ કે હું જ્યારે એન્જિનિયરિંગ કરતી હતી ત્યારે અમને સમગ્ર ગુજરાતના જે જિલ્લા પ્રમાણેના જે ઉદ્યોગો છે એના વિશેનું જ્ઞાન આપવામાં આવતું. રાજકોટ છે તો એ ઓટોમોબાઈલ પાર્ટ્સ માટે જાણીતું છે, મેન્યુફેક્ચરિંગ માટે. એવી રીતના જામનગર છે બ્રાસ માટે. એટલે સીએનસી, મિલિંગ, વીએમસી, ડ્રિલિંગ મશીન, જુદી જુદી ફેક્ટરીઓમાં જઈ એનું અવલોકન કરવું, મટીરિયલની કેપેસિટી પ્રમાણે વધુ સારું એફિશિયન્ટ પ્રોડક્શન કેવી રીતના કરી શકાય. ને હવે ખાસ મને કહેતા ખૂબ આનંદ થાય, મારી 6.5 વર્ષની દીકરી છે ને મેં 2 દિવસ પહેલા એક રમકડું ખરીદીને આપ્યું. એટલે એને બીજું કાંઈ ના જોયું, અને ટેગ જોઈને ખાલી એટલું જ વાંચ્યું કે મમ્મી મેક ઇન ઇન્ડિયા છે કે નહીં. આ પ્રભાવ છે એમાં આપણા બધાનો ઇક્વલ ફાળો છે કે હવે આપણે ચાઇનાને કમસે કમ બ્રાસમાં તો કમ્પીટ કરીએ જ છીએ. અને આશા છે કે આવનારા સમયમાં જે પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ લેવલે આપણું જે સ્ટાન્ડર્ડ છે એ હાઈ સ્ટાન્ડર્ડ સેટ કરી અને ભાવિ પેઢીને કંઈક એવો વારસો આપીને જવાનો કે જેનાથી મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ, વોકલ ફોર લોકલનો કન્સેપ્ટ જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણને અર્પેલા છે, એ બાબતે કદમથી કદમ મિલાવી અને આ દેશને વિકસિત દેશ તરફ આગળ વધારીએ. બ્રાસની વાત કરીએ અને જામનગરની વાત કરીએ તો મારા કરતાં તો આપ સૌની પાસે ફેક્ટ અને ફિગર્સ બહુ સારી રીતના છે, છતાં પણ મને કહેવું ગમશે કે ઇમ્પોર્ટ કરવામાં આપણો જિલ્લો જામનગર જિલ્લો કદાચ ભારતમાં સૌથી વધારે અગ્રેસર હશે બ્રાસની. ઇફ આઈ એમ રોંગ તો પ્લીઝ મને કરેક્ટ કરજો ફેક્ટ્સ એન્ડ ફિગર્સમાં. બરાબર. આ ઉપરાંત મને સૌથી વધારે જે આનંદ થયો, અહીંયા સ્લાઇડ્સ આપણે જોતા હતા, વિમલભાઈ એક બાબત હું કરેક્ટ કરીશ. આપની જે એક સૂચન હતું એ નો ડાઉટ જામનગરની જનતાને ગુજરાત માટે બહુ લાગુ પડતું હતું, પણ મને પ્રાઉડ ફીલ થાય કે કોઈક અંગ્રેજ ભૂરો આપણી ફેક્ટરીના વખાણ એની ભાષામાં એના એક્સેન્ટમાં કરતો હોય. બરાબર ને? એ એક્સેન્ટ આપણને એમ થાય કે ઓહો, વિશ્વ લેવલે જ્યારે આ સ્લાઇડ જોવામાં આવશે ત્યારે પ્રાઉડ લેવાની વાત આવે કે આપણા જામનગર એસોસિએશન એને જે રીતના એને વર્ણન કર્યું, ભલે એ મેટલ ને METAL બોલતો હતો, પણ એક્સેન્ટની આ જોવાની મજા છે કે એક અંગ્રેજ વ્યક્તિ એના એક્સેન્ટમાં આપણા જામનગર ફેક્ટરી એસોસિએશનને ક્યાંક બિરદાવી રહ્યો હતો. અને એમાં સૌથી વધારે જે મને ગમતી બાબત એ કે નારી સશક્તિકરણને સૌથી વધારે પ્રાધાન્યતા આપવામાં આવે છે. સ્કિલ ડેવલપમેન્ટથી લઈ એવા ઘણી બધી જે રોજગારીની તકો, વિમેન એમ્પાવરમેન્ટ અને સ્ત્રી સશક્તિકરણનું આગવું સ્વરૂપ આ ફેક્ટરી એસોસિએશન અને આમ ઉદ્યોગમાં ક્યાંક સ્ત્રીને સાથે રાખી અને જે આગળ વધવામાં આવે છે, ખૂબ ગમતી વાત. એના માટે હું અભિનંદન પણ આપું છું સમગ્ર એસોસિએશનને. વધુમાં વધુ તક જનરેટ કરી અને સ્કિલ્ડ એન્જિનિયરની સાથે સાથે લેબર વર્ક સુધી સ્ત્રીઓને આપણે સંમલિત કરી શકીએ. આ ઉપરાંત લગભગ 7,000 જેટલા ફેક્ટરીઝમાંથી 3 લાખ કરતાં પણ વધુ લોકોને રોજગારીની તક આપણું જામનગર પૂરું પાડે છે. કોણ કહે કે રોજગારી નથી મળતી? અમારા બ્રાસ એસોસિએશનની મુલાકાત લ્યો ખબર પડે. આ ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ જે એન્જિનિયરિંગ અને જે ઇન્ડસ્ટ્રીયલ લેવલનો જે પોઈન્ટ હોય છે, ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ મેનેજમેન્ટ. આપણે ચાઇનાને શું કામ ઉખોડીએ છીએ? તકલાદી રમકડા લઈ લ્યો કે કોઈ પણ વસ્તુ લઈ લ્યો તો તમને એટલો બધું સંતોષ ના આપે, અઠવાડિયામાં એ તૂટી જ જાય. એ બાબતે આપણું બ્રાસ ઉદ્યોગ સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી ચેકમાં નંબર 1 સ્ટાન્ડર્ડ ઉપર છે. ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને મારા. અને રેવન્યુ, ઇન્કમ, ભારત દેશને વિકાસશીલથી લઈ અને વિકસિત સુધીની જે સફર તય કરવાની છે એમાં આપ સૌનો સૌથી વધારે અમૂલ્ય ફાળો છે. અને જે લૂપ હોલ્સ જે હમણાં અહીંથી ભાઈશ્રીએ આપણને જણાવ્યા કે આવનારા સમયમાં આ ઉદ્યોગને વધારે સારી રીતના રન કરવો હોય, વધારે સ્કેલ ઉપર ડેવલપ કરવો હોય, ટેકનોલોજીને સાથે રાખીને કરવું હોય, બીકોઝ CNC મશીન્સ એ એવું મશીન છે કે જેનાથી ક્વોલિટીની તમારે કંઈ ઉપાધિ ના રહે. તમે એક સાથે એટલા પ્રિસાઇઝ જોબ વર્ક કરી શકો કે જે તમને આવનારા સમયમાં ટાઈમ કન્ઝમ્પશન અને એની સાથે સાથે સારું મબલક પ્રમાણમાં ઉત્પાદન, આ CNCની વિશેષતા છે. અને એની ટ્રેનિંગ આપણા જામનગર ખાતે હવે કારીગરોને આપવામાં આવશે, એના માટે પણ અભિનંદન આપું છું. એટલે ખાસ જે લૂપ હોલ્સ આવનારા સમયને, આવનારા ટેકનોલોજીના અને ફાસ્ટ યુગના સમયમાં જે આપણે રાખીને ચાલી શકીએ, એ અહીંથી આ મંચથી હું આપ સૌને એક વિનંતી કરું છું કે એમાં પણ થોડુંક આપણે ચેકલિસ્ટ રાખીએ. આ ઉપરાંત હવે વાત આવે છે અમારા લેવલની. આ બધી તો એક ટેકનિકલ બાબતની આપણે ચર્ચા કરી. રાજકીય અને એક સામાજિક દરજ્જે
અમે જે કાંઈ પણ બનતા પ્રયત્ન કરી શકીએ. આપ સૌના જે પ્રશ્નો, જે કાંઈ પણ નાની મોટી સમસ્યાઓ છે, એસોસિએશનને લગતા, સરકારને લગતા, કેન્દ્ર સરકારને લગતા, એ ત્રણ ડિપાર્ટમેન્ટમાં અહીં ઉપસ્થિત હું અને સાથી ધારાસભ્ય બેઉ સતત ચિંતિત છે. એમાં દિવેશભાઈ વધારે, બિકોઝ એ ક્યાંક ને ક્યાંક વધારે સંકળાયેલા છે, એટલે એમના ધ્યાનમાં તો ઘણા બધા એવા મુદ્દાઓ છે પણ. એટલે એમાં અમારા લેવલનું અમે સરકારશ્રીની પાસેથી આપની ફેવર માટે જે કંઈ પણ પ્રયાસ કરી શકીએ. તો અમારી ખુશનસીબી છે કે અમે જામનગર બ્રાસ ઉદ્યોગને ક્યાંક મજબૂતીમાં એક નાનકડો ફાળો અર્પી રહ્યા છીએ. જાજુ ના કહેતા, આપ સૌની સાથે આટલા સરસ ટેલેન્ટેડ લોકો અહીં બિરાજે છે ને એમાં હું એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી આવી છું, એટલે મને કેમ કે મારું માસ્ટર્સ છે મેં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાંથી મારું હું પરસ્યુ કરતી હતી, એટલે ખાસ આપ સૌની સાથે આજે સાક્ષાત્કાર કરવાનો જે મોકો મળ્યો, મારા વિચારો રજૂ કરવાનો જે મોકો મળ્યો ને આપે મને જે શાંતિથી સાંભળી એ બદલ હું ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનું છું. આ પેઢી, આશા રાખું છું કે ભવિષ્યની જે પેઢી છે, ભાવિ પેઢી છે, એને સુકાન એવી રીતના આપશે કે અત્યારે જે જામનગરનો બ્રાસ ઉદ્યોગ છે એના કરતાં પણ સવિશેષ અગ્રેસર રહી ફક્ત ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં એનો જે અત્યારે ડંકો વાગી રહ્યો છે એમાં ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરે તેવી અભ્યર્થના સાથે વિરમું છું. ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ કરી રહ્યો છું આપણા માનવતા મહેમાન તરીકે આપણી સાથે ઉપસ્થિત રહ્યા એ બદલ તો ખરા જ. સાથે સાથે ખૂબ અભ્યાસ કરીને એમણે એમની વાતો રજૂ કરી એ માટે આભાર. તેમજ ભવિષ્યમાં ક્યાંય પણ કોઈ પણ સમસ્યામાં રાજકીય રીતે એમનો સાથ સહકાર આવશ્યક હોય તો એ સાથ આપવાની વાત એમણે જે કરી એ બદલ પણ આભાર. અને ઉજ્જવળ ભવિષ્ય માટે એમણે આશીર્વાદ અને શુભકામના જે પાઠવ્યા છે એ બદલ પુનઃ બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરીને આગળ વધી રહ્યો છું. હું આ તકે પ્રાર્થનાને વિનંતી કરીશ જામનગર દક્ષિણ મત વિસ્તારના માન્ય ધારાસભ્ય આપણા માનવતા મહેમાન માન્ય શ્રી દિવેશભાઈ અકબરી સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન માટે આપણે તાળીઓથી એમને આવકારી રહ્યા છીએ. આપણા માનવતા મહેમાન ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાજી એક અન્ય મિટિંગમાં એમને જવાનું હોવાથી આપણી વચ્ચે વિદાય લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન. ખૂબ ખૂબ ધન્યવાદ. આજ રોજ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના આ ત્રિવેણી કાર્યક્રમ પ્રસંગે જામનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, હમણાં જ આપણી વચ્ચેથી રજા લઈ નીકળેલા મારા સાથી ધારાસભ્યો શ્રીમતી રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, આ સંસ્થાના વડા અને અધ્યક્ષ શ્રી લાખાભાઈ કેસવાલા, જામનગર ચેમ્બર ઓફ એસોસિએશનના પ્રમુખ શ્રી ભીપેન્દ્રસિંહ, સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, આ સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ કનકરા, ગંગદાસભાઈ, રામજીભાઈ, તુલસીભાઈ ગજેરા, સર્વે હોદ્દેદારશ્રીઓ અને સર્વે ઉદ્યોગકારો, વડીલો, મિત્રો, આપણી આ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ કરી અને 76મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે આપણી આ સંસ્થા, એટલે હું પણ આ સંસ્થાનો મેમ્બર છું. મેટલ લેબના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે અને સીએનસી અને વીએમસી ના ટ્રેનિંગ નું પણ આજે મુહૂર્ત થવાનું છે. આ સમગ્ર ત્રિવેણી કાર્યક્રમ પ્રસંગે મારા સાથી ધારાસભ્યએ આપણે ઉદ્યોગ વિશે ઘણી વાત કરી. એ પણ મેકેનિકલ એન્જિનિયર ભણેલા હતા, એટલે આની અંદર પણ નોલેજ ઘણું. આપણે દેશી પાનના નીપલના ગઈને અહીંયા ભોગા છે. માનનીય મારા સાથી ધારાસભ્યએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની ઘણી અને દેશને આર્થિકતા સદ્ધર માટે આપણે ઘણી વાતો કરી. જામનગર શહેરને 75 વર્ષથી આપણું એસોસિએશન કાર્યરત છે, જ્યાં એકલ દુકલ ફેક્ટરી કરતા કરતા આજે 7000 ફેક્ટરી સુધી આપણું જામનગર બ્રાસ સિટી તરીકેની ઓળખ ધરાવે છે.
દેશનું સૌથી બ્રાસ ઉદ્યોગનું ઉત્પાદન કરતું સેન્ટર એટલે જામનગર 2.5 થી 3 લાખ લોકોને સીધી અને આડકતરી રોજગાર આપતું સેન્ટર એટલે જામનગર. એ જ રીતે રાજ્ય સરકારે MSME યોજના હોય, કેન્દ્ર સરકારની યોજના હોય, અલગ અલગ લોન આપવાની યોજના હોય અને આ ઉદ્યોગને કેમ એના બલબૂતા ઉપર સારી રીતે પગભર રહી શકે એ માટે સરકારે અનેક યોજનાઓ આપેલ છે. અમે પણ રાજ્ય સરકારમાં ચૂંટાયા અને 1 વર્ષ થયું. અગાઉ હું કોર્પોરેટર પણ હતો. ફેઝ 1 છે ઉદ્યોગ GIDC એ વિસ્તારમાં જ મેં 10 વર્ષ 12 વર્ષ સુધી કોર્પોરેટર પદે પણ ચાલુ રહ્યો છું. એટલે આપણી પ્રાથમિક સુવિધાઓ હોય કે ઇન્ડસ્ટ્રીયલને વેગ આપવા માટે અલગ અલગ સ્કીમો હોય. હમણાં જ આપણા ફેઝ 2 ફેઝ 3 ના શેર હોલ્ડર એસોસિએશનના પ્રમુખ અને એની ટીમ અમે ઓલા જ મંગળવારે આપણા ઉદ્યોગ મંત્રીશ્રીને નિમંત્રણ દેવા ગયા. એટલે પહેલા અમને એમ કીધું, ભાઈ હવે જામનગર આવું કરજો. મેં કહા સાહેબ શું થયું? તમે હારા હોય કે 199 કરોડ રૂપિયા અહીંયા કે અમે હજી અમારું સેટલમેન્ટ નથી થયું કે 190 કરોડ રૂપિયાનું અમારે શું કરવું કે જેને આપણે ફેઝ 2 ને ફેઝ 3 માં જે ડિફરન્સના જે પૈસાનો જે હતો ઘણા સમયથી આપણો વિવાદ ચાલતો હતો એ રાજ્ય સરકારે 190 કરોડ રૂપિયા પોતાની તિજોરીમાંથી આપી GIDC ને આપ્યા. એનું અમને અહીંયા જેને એસોસિએશન હોદ્દેદારો અમારી સામે કીધું. બીજું ફેઝ 2 અને ફેઝ 3 ના રોડ રસ્તા માટે આપણે ઘણા સમયથી હાલતું હતું. હું તો ચૂંટણી સીધા હોદ્દેદારો આવ્યા કે આપણે રોડ રસ્તાની સ્કીમ છે એટલે હું થોડા ગોટે ચડ્યો. પણ 15 દિવસ પછી ખબર પડી કે સરકારશ્રીનો ઠરાવ થઈ ગયેલો છે કે આ રોડ રસ્તા CSR માંથી બનાવવા. CSR માંથી આપણા રોડ રસ્તા ના બને. હું ન ભૂલતો તો 23/12/2022 નો ઠરાવ હતો. CSR માંથી આપણે જામનગરને એકલ દુકલ કંપનીઓ બાદ કરો તો CSR માંથી રોડ રસ્તા ના બની શકે. એના માટે અમે ઉદ્યોગ મંત્રીશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને, સમગ્ર અમારી ટીમ, સાંસદ, શહેર અધ્યક્ષ રાઘવજીભાઈ કેબિનેટ મંત્રી, મુળુભાઈ પ્રભારી મંત્રી, બધાના સંયુક્ત પ્રયાસથી વારંવાર આખું કરી જામનગરના કારણે આપણા બધાના પ્રયાસોથી આખા ગુજરાતને જે લોક ભાગીદારી સ્કીમ છે હમણાં જ રાજ્ય સરકારે એનો ઠરાવ કરી અને ટેન્ડર પ્રક્રિયા સુધી આગળ વધાર્યું છે. આપણો લાભ એ બળવંતસિંહે એમ કીધું કે તમારા હિસાબે આખા ગુજરાતની સમગ્ર ઉદ્યોગોની આખા GIDCઓને આનો લાભ થયો. હમણાં જ ફેઝ 2 ફેઝ 3 ફેઝ 1 એ તો GIDC નો પાર્ટ છે. બાકીનો પણ આપણો ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલો વિશાળ વધી ગયો છે કે સાંધિયાપુરથી માંડીને સળંગજી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. તેની અંદર વારંવાર પાવરની ફરિયાદ રહેતી હતી, હજી પણ થોડી ઘણી છે. એ જે આખો પટ્ટો છે જે ગોકુલનગર ફીડરની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આવતો હતો તે હમણાં જ વડોદરા ખાતે એનો ઠરાવ કરાવી કે જે આખો ત્યાંથી ફેઝ 3 સુધીનો જે ભાગ છે એને ફેઝ 2 ની અંદર એટલે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર સમાવીશ કે જેથી કરીને રેસિડન્સમાંથી અલગ પડી જાય, ગ્રામ્યમાંથી અલગ પડી જાય. એટલે આવનાર સમયની અંદર તેનો પાવર માટેનો જે વારંવાર પ્રોબ્લેમ છે એ નહીં રહે. મને ખબર છે પાવાનો પ્રોબ્લેમ હોય, લઠીઓ જામી જાય પછી તો અઘરું પડે. એટલે રાજ્ય સરકારને પણ આ તમને વાત કરું ને, આપણા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈને ખાલી આપણે એનું સમજાવ્યું ઓન ધી સ્પોટ. આગલા મંગળવારે એને કીધું, બીજા મંગળવારે એની બોર્ડની મીટિંગ હતી બરોડા ખાતે, બીજી મીટિંગમાં આપણો ઠરાવ કરી દીધો. બીજું હમણાં ઘણા સમયથી આ સોશિયલ મીડિયા મારફતેથી ફેઝ 2 અને ફેઝ 3 એસોસિએશને જે MOU કર્યું એમાં નેગેટિવ પોઝિટિવ હાલે છે. સાચું શું હશે હું તમને કહીશ, એમાંથી તમે નિર્ણય કરજો. 2013ની સાલમાં આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે ઉપલો ભાગ છે એ જામનગર મહાનગરપાલિકાની હદમાં પડ્યો.
ત્યારે હું કોર્પોરેટર હતો, હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો, ત્યારે પણ MOU કરવા માટેની આપણા જ ઉદ્યોગકારોની માંગણી હતી. એ કોઈ કારણે કરવું ના કરવું એના સુધી અત્યાર સુધી લંબાણું. હાઉસ ટેક્સનો પ્રશ્ન હતો, હાઈકોર્ટનો ચુકાદો આવ્યો 2000 પછીથી હાઉસ ટેક્સ છે તે મહાનગરપાલિકાને ઉદ્યોગકારોએ ચૂકવવો. 2013 થી 18 સુધીનું છે એ સુપ્રીમ કોર્ટમાં હાલે છે. 2018 પછીનો હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો હોય, આપણે હાઉસ ટેક્સ ભરવાને પાત્ર થઈ ગયા હોય, આપણે હાઉસ ટેક્સ ભરવાનો જ હોય, પણ અમારા બધાના સાથ સહકારથી અત્યાર સુધી આપણે એક કારખાનાને સીલ નથી મારવા દીધું. કોમર્શિયલ વિસ્તારની અંદર તમે ટેક્સ ના ભરો એટલે મહાનગરપાલિકા સીલ મારી જતું હોય છે. આપણે આ વાટાઘાટોના અંતે આપણે હમણાં MOU કર્યું. આ MOU આપણે અગાઉના 4 વર્ષથી કર્યું. આ MOU ક્યાંથી થાય? જ્યારથી તમે કરો ત્યારથી થાય. આપણે અગાઉના 4 વર્ષ માટે કર્યું કે 2018 થી આ MOU આપણે સળંગ કર્યું. આ MOU ની અંદર જો આપણે 2018 થી ના કર્યું હોય તો અત્યારે આ MOU ની અંદર એક શરત છે કે જેને તમે સર્વિસ ટેક્સ ભરેલો છે અને કોર્પોરેશનને હાઉસ ટેક્સ પણ તમારે ભરવાનો છે, હાઈકોર્ટનો ચુકાદો ભરવાનો જ છે, પણ આ MOU ની અંદર એવું છે કે તમે એ જે 75% રૂપિયા 100% હાઉસ ટેક્સ ભરી દો એમાંથી તમારા 75% રૂપિયા તમને પણ પાછા પરત મળશે. જો આપણે MOU 2023 થી કર્યો હોત તો તમને 4 વર્ષના પરત મળત. ભરવાનો જે ફરજિયાત છે, હાઈકોર્ટનો ચુકાદો છે. આ 4 વર્ષના મળે એના માટે અમે અસંખ્ય પ્રયત્નો કર્યા. કમિશનર કે ના થાય, ઓલા કે ના થાય, આ કે ના થાય. અમારી સમગ્ર ચૂંટાયેલ બોડીએ આખું ગમે એમ કરો 2018 થી આ MOU કરવાનો છે. બીજું આપણો જે ફેઝ ટુ ફેઝ નું જે પાણી છે એ નદીમાં જાય છે, એના માટે જવાબદારી કોર્પોરેશન લીધી છે. જગ્યા GIDC આપશે. સરકારમાં અમે પણ CPT પ્લાન બનાવવા માટે દરખાસ્ત કરેલી છે. સરકારની ગ્રાન્ટ આવી, આપણે પણ ત્યાં CPT પ્લાન બનાવતી કે જે આપણો હેડેક પ્રશ્ન હતો, કાયમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માટે આપણે લડવાનું હતું, એ પણ કોર્પોરેશન સાથે એમાં સમાવેશ કર્યો. આપણા એસોસિએશન, આપણા GIDC ના સમગ્ર ટીમે જે વસ્તુ કીધી આપણે સમગ્ર વસ્તુનો સમાવેશ કરી લીધો છે. એટલે નેગેટિવ મેસેજ થી બીજું કઈ નથી થતું, પણ નેગેટિવ મેસેજ કરનાર વ્યક્તિ છે ને એને એક સેટ પણ નથી. ખોટા ઉદ્યોગકારોને ગુમરાહ કરવામાં આવે છે. મેં તમને કીધું કે તમે આ MOU વાંચજો. 4 વર્ષ ધારો કે ધીરુભાઈ નો શેઠ ન્યા છે, એને 5 વર્ષનો હાઉસ ટેક્સ 1 લાખ રૂપિયા આવ્યો. 1 લાખ રૂપિયો હવે ફરીથી તમારો MOU ના થયો હોય તો એ ધીરુભાઈ ને 75% લેખે શિક્ષણ કરને બાદ કરતા બાકી સમગ્ર ટેક્સ છે એને 75% લેખે, ધારો કે 60,000 રૂપિયા શિક્ષણ કર તમે 15,000 બાદ કરો, 60,000 થતો હોય તો ધીરુભાઈ ને 60,000 પરત મળશે. આપણે 23 થી કર્યો તો પરત મળત. અમે કોર્પોરેશનને નુકસાનીમાં રાખ્યું છે આપણા ઉદ્યોગને જીવિત રાખવા માટે. પણ વિશેષમાં કઈ આ ચેપ્ટર માટે મારે નથી કહેવું, પણ મને ઘણા સમયથી હું જોતો હતો કે આ મેસેજ ફરતા હતા વોટ્સઅપમાં હાથે, એટલે આજ મને કહેવાનું મન થયું. બીજું આ મેટલ લેબ બનેલી છે નવી કે ફેઝ 3 વાળાને અહીંયા સુધી લંબાવવું પડતું હતું, ફેઝ 2 વાળાને અહીંયા સુધી લંબાવવું પડતું હતું, પાછળ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અહીંયા સુધી લંબાવવું પડતું હતું. રાજ્ય સરકાર અને બીજી સંસ્થાઓના સહયોગથી આજ મેટલ લેબનું લોકાર્પણ પણ થયેલું છે. અને અમારા જેવું ઉદ્યોગ માટે કોઈ પણ નાના મોટું કામ હોય 24 કલાક અમે બેઠા છીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. દિવ્યેશભાઈ તો એવી વ્યક્તિ છે, મને અંગત અનુભવ છે, આખી વાતનો ઉલ્લેખ નથી કરતો, પણ જે સરકારી પ્રણાલી હોય સારા કામ માટે 3 દિવસમાં સાહેબ ગવર્મેન્ટ નોટિફિકેશન, એક પણ મંત્રીશ્રીને મળ્યા વગર ખાલી એક યોગ્ય રજૂઆત કરી દિવેશભાઈને કીધું કે મારી આ વાત યોગ્ય છે
જો આપને યોગ્ય લાગે તો આમાં કંઈક યોગ્ય કરજો. રાજસ્થાન હતા ચાર્જમાં અને ત્યાંથી અલગ અલગ નંબર ઉપરથી મને ફોન આવે કે મારો મોબાઈલ છે આઉટ ઓફ કવરેજ છે, પણ હું તારા સંપર્કમાં છું વિધિન 3 days. અને એમણે મારા માટે તો અલગ વાત છે, પણ આપણા માટે જે કર્યું છે એના માટે આટલી તાળી તો ના જોયો. આ 2018 થી 2023 સુધીની તાળી હોવી જોઈએ ટેક્સનો હિસાબ કરીને. દિવેશભાઈ માટે સુરેશ દલાલ સાહેબના શબ્દો સમર્પિત કરીએ કે આપના સપના ફળે. કોઈને આશીર્વાદ આપવા શું આપવા? લાખાભાઈને એમ થોડું કહેવાય ભગવાન હજી વધારે પૈસા આપે છે જ પૈસા એમને એટલે તરવ હોય પછી છે મારી પાસે આટલું, શું આશીર્વાદ આપવાના? કોઈને આશીર્વાદ આપવા, કોઈની પાસે 4 કાર હોય, શું આશીર્વાદ આપીએ કે હજી 1 કાર લ્યો? નહીં, એમનું સપનું કદાચ જુદું હોઈ શકે. આશીર્વાદ આપવા હોય, શુભકામના આપવી હોય, એમ કે તમારા સપના ફળે, તારે જે જોઈએ એ તને મળે. કે આપના સપના ફળે, બાંધીએ એક પુલ એવો જ્યાં બધા રસ્તા મળે. એમના આખા વક્તવ્યમાં ક્યાંય ધારાસભ્ય જેવું આવ્યું જ નહીં, એવું જ લાગે કે આપણા જ એસોસિએશનનો સભ્ય છે. આપણું કહીને એમને વાત કરી અને એ આપણાનું તો આપણું આપણને મળતું રહે, પછી પ્રયાસ આપણો હોવો જોઈએ. ઇઝ ઓલવેઝ એક્સેસિબલ. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને વિશેષ જે વાત માટે આપણે અહીંયા ભેગા થયા છીએ, મેટાલેબ ફેઝ 2 નું જ્યારે આજે ઉદ્ઘાટન અને લોકાર્પણ થવાનું છે, ત્યારે એ પ્રસંગે મેટાલેબ શું છે મારા કરતાં વિશેષ તમે જાણો છો, છતાં જે આપણા બધા કરતાં વિશેષ જાણે છે એમને મારે અહીં રજૂ કરવાના છે. હું પરેશભાઈ કે વાદર આપને વિનંતી કરીશ કે આપ પધારશો. મેટાલેબ વિશે આપની જે વાત છે એ આપણે અહીંથી રજૂ કરવાની છે. પરેશભાઈ. બહુ સારું સંબોધન તો નહીં આવડે, પણ બંને એમએલએને ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ કરીને આનંદ એટલા માટે થયો છે, વિમલભાઈ પ્લીઝ મને માફ કરજો. શું કામ ને કે જે યંગ એમએલએ જે ડિસ્કશન કર્યું ને એ, કારણ કે હવે યંગ જનરેશન માટેનું છે હતું, એટલે હું વધારે વિશેષ ધન્યવાદ આપું છું કે આ ટાઈપના એમએલએ પણ આપણા ભાગ્યથી આપણે મળ્યા છે. વિમલભાઈ તો ઘરના છે એટલે એના વિશે હજુ નહીં કહું, પણ મારો અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી ખ્યાલ નથી, આ હોદ્દો, આ બોલવાની સ્પીચનો હોદ્દો જીનેશભાઈનો હોય એની જગ્યાએ મને આવી ગયો. કાંઈ વાંધો નહીં. ખાસ કરીને મેટાલેબનું આખું શા માટે કહું છું કે હવે કોઈ મહાનુભાવનું મારે વાત કરવાની ઓછી છે, આપણે મિત્રોની બધાની વાત કરવાની છે. મેટાલેબ એક કોઈ અદ્ભુત એસોસિએશનની દેન છે. આ ખાલી તમને બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું કે એને ચાલુ થયા અને આજે 14 વર્ષ થઈ ગયા છે. આ ફેઝ 2 નું ઉદ્ઘાટન એ મેટાલેબનું સેકન્ડ લેબનું ઉદ્ઘાટન છે. 14 વર્ષ પહેલા આ એસોસિએશન મેટાલેબ ચાલુ થઈ છે. ખાસ કરીને હું એટલા માટે કહું છું કે એ મેટાલેબ પછી જે જામનગરની પ્રગતિ છે ને એ અકલ્પનીય છે. કારણ કે એક જમાનામાં આપણી પાસે કોઈ ટેસ્ટિંગની ફેસિલિટી નહોતી, એટલે જામનગરને આપણે વખોડવામાં દરેક જગ્યાએ આપણે વખોડતા હતા. બધા જઈએ તો કાસ્ટિંગ વાળા આવા તેવા ઘણું સાંભળ્યું છે. મને લાગે તુલસીભાઈ વ્હાઈટ વાળા એટલે વધારે ખબર છે, પણ જે યંગ જનરેશન છે એને એક પણ પ્રકારની આવી તકલીફ નથી થઈ. ખાસ કરીને એ મેટાલેબ ચાલુ થઈ એ જમાનામાં એ જમાનામાં જે પ્રમુખ હતા, અને ખાસ કરીને એવું બન્યું કે સીટબી ના ચેરમેન અને સીટબી અહીંયા બ્રાન્ચ જામનગર ખોલવી હતી, એટલા માટે એ એસોસિએશનને મળ્યા. કારણ સીટબી ઇટ ઇઝ ફોર સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે જ છે. એટલે તેના ચેરમેન હતા, એને પ્રમુખ વાત કરી કે ભાઈ તમે શું તકલીફ શું છે તમને? તો અમે કીધું અમારી પાસે લેબ નથી.
તો કે લેબમાં શું તમારી ઈચ્છા છે એમ તમારી? તો ઘણું બધું આપણે સરકારી માણસનો અનુભવ હોય એટલે આપણે એમ બીતા બધી રજૂઆત કરેલી, બીતા બધું કીધું અને આપણે કીધું કે અમારા તમે 30-40 લાખ રૂપિયામાં થઈ જશે લેબ. તો કે તમે કેટલા ભાવ આપશો? એટલે આપણા એસોસિએશન કીધું ભાઈ અમારી શક્તિ મુજબ આપશું એમ કરીને વાતચીત થઈ. એ જ વખતે દિનેશભાઈ હું ભૂલતો ન હોઉં એને 18 લાખ પાસ કર્યા હતા. પછી આપણે એડ કરાવ્યા 18 લાખ અત્યારે 20 લાખ એ જ વખતે પાસ કરી. અને આપણે તો ક્યારે ગ્રાન્ટ આવશે પણ બીજે દિવસથી એનું ફોલોઅપ ચાલુ થયું કે તમે મશીનને ઓર્ડર ક્યારે આપો છો. ત્યારે એ બધા હોદ્દેદારોને ખૂબ આનંદ થયો હતો કે કંઈક આપણી ગાડી ટ્રેક ઉપર ચાલે છે. અને એ વખતે જોગાનું જો સામાન્ય સંજોગોમાં હું સોશિયલ કોઈ આવી એક્ટિવિટીમાં જોઈન્ટ નથી થતો પણ એસોસિએશનનું કામ હતું અને મારો વિષય પ્રિય વિષય હતો એટલા માટે મેં એસોસિએશનની મેટા લેબ એસ્ટાબ્લિશમેન્ટમાં એક્ટિવ થવાનો મેં પાર્ટનો પ્લાન કર્યો. બેઝિકલી આઈ એમ ચાર્ટર્ડ કેમિસ્ટ. મારો અનુભવ બી એનાલિટિકલ પાર્ટનો બહુ વિશાળ હતો. એ બેઝ ઉપર અમે લોકોએ આ બધો પ્લાન કર્યો અને હવે જો સાંભળ શું થયું છે કે મહિનું એવું કે 20 લાખ કે 30 લાખ બોયલા વાસ્તવિકતા તો અમે ઇમ્પોર્ટ ડ્યુટી ભૂલી ગયા હતા કે મશીનના કાઉન્ટ કરવામાં. પ્રોજેક્ટ 10 લાખ વધી ગયો તો એમને એડિશનલ 5-10 લાખ કર્યા. બધા જ પૈસા આવી ગયા તો બી સામાન્ય આટલું દેશાદેશ ખબર જ નહોતી એટલે પ્રોજેક્ટ ઓવર થયો. પણ એ વખતે પણ આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ભાઈઓએ એસોસિએશનને ટેમ્પરરી લોન આપી અને એ પ્રોજેક્ટ ચાલુ કર્યો. અને એ લોન એસોસિએશનને ધન્યવાદ આપું છું કે 3 વર્ષો બધાને પાછા આપી દીધા. ચાલુ થયું. હવે તમને સાચી વાત કહું છું કે પ્રગતિ એકદમ ચાલતી જ હતી. ડે બાય ડે મશીન અંદર વધાર્યા, બધું ઘણું બધું થયું. બહુ લાંબુ નહીં ખેંચું, મને ખબર છે કે ટાઈમ થઈ ગયો જમવાનો, પણ એટલા માટે કહું છું કે તમે કયા ક્ષેત્રમાં ગર્વ લઈ શકશો એવા સ્ટેજમાં છો. તો સંજોગ એવા કે ટેસ્ટિંગ એક લેવલ એસ્ટાબ્લિશ થઈ ગયું, ISO સર્ટિફિકેશન આવી ગયું, પણ ઇન્ટરનેશનલ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન માટેનું કોઈ સર્ટિફિકેશન લેબ પાસે નહોતું. પછી નક્કી કર્યું કે આપણે NABL સર્ટિફિકેશન એક્રેડિટેશન લેવું, વિચ ઇઝ એક્સેપ્ટેબલ ઓલમોસ્ટ ઓલ ઓવર વર્લ્ડ. એ પ્લાનિંગ કર્યું, એ બધું કર્યું. બહુ નજીકના ભવિષ્યમાં આવી ગયો છું. પહેલું જ આપણું NABL નું ઓડિટ, પહેલું જ મેટા લેબનું NABL નું ઓડિટ. હું ISO ની ઓડિટની વાત નહીં કરું, કારણ કે ISO તો આપણે 6 વર્ષથી છે. પહેલું જ NABL નું ISO ઓડિટ. હજી સુધી NABL ના કોઈ ઓડિટરે પહેલા જ ઓડિટમાં સર્ટિફિકેશન માન્ય કર્યું એવી એક મેટા લેબ જ છે. એને પહેલા જ ઓડિટમાં સર્ટિફિકેશન આપી દીધું. નિકલ જનરલી રિફર કરે ફરીવાર 6 મહિના, ઘણાને વર્ષ લાગે. બીજું પહેલા જ ઓડિટમાં થયું. પછી એનું સેકન્ડ ઓડિટ આવ્યું આફ્ટર 1 year. ત્યારે જે લગાભાઈ અહીંયા સિનિયર્સ જે આવ્યા હતા, એક વ્યક્તિ હતી કલકત્તાથી, એક વ્યક્તિ હતી જયપુરથી.
ઓડિટર્સ આવીને હજી લેબમાં દાખલ થયા. એનું ફર્સ્ટ ઓબ્ઝર્વેશન કોમેન્ટ એ હતી, આવી લેબ હું પહેલી વાર જોઉં છું. મેટલ ટેસ્ટિંગની આવી લેબ હું પહેલી વાર જોઉં છું. તો કેન યુ ઇમેજિન કે આપણે મેટલ લેબ આપણી કયા લેવલની હશે? બહુ કોઈ પાર્ટીનું નામ નહીં બોલું, પણ એ પાર્ટીના એક બાયર યુરોપિયન કન્ટ્રીમાંથી આવ્યા હતા અને એ યુરોપિયન કન્ટ્રીની એ લોકો સાથે મીટિંગ પતી ગઈ પછી એને ક્વેશ્ચન કર્યો કે વેર ઇઝ મેટા લેબ. એની લેંગ્વેજ નહીં બોલું, હું આપણી લેંગ્વેજ બોલું છું, કાઠિયાવાડી. વેર ઇઝ મેટા લેબ. તો લાગે તો કે બાજુમાં જ છે. તમે તો કે મારે જોવી છે, તો પરમિશન લઈ લ્યો. હવે એ ઉદ્યોગકાર કોઈ પણ એને મનમાં આમ તો થાય જ. એમને ખાલી એસોસિએશનમાં ફોન કર્યો તો કે વેલકમ એની ટાઈમ, એપોઇન્ટમેન્ટની જરૂર નથી. પણ થોડીક ભડક લાગતી હોય ને વ્હાઇટ સ્કીનની, એટલે મને ફોન કર્યો, ભલે કે તમે આવી તો જાઓ. હું આવી ગયો એ જગ્યાએ. હવે તમારે ઓબ્ઝર્વેશન સાંભળવાના છે. તમે આજે કયા ક્લાસમાં જામનગર પહોંચ્યા છો? એને મેટાલેબમાં આવ્યા, એક ઇન્સ્ટ્રુમેન્ટ ચકાસા ટેસ્ટ કરાવવા માણસની કેપેબિલિટી જોઈ, એનાલિસિસ કરવા વાળી વ્યક્તિની કેપેબિલિટી ચેક કરી. વર્લ્ડ લેવલના સ્ટાન્ડર્ડ કહેવાય. એ બધા પૂછ્યા છે તમારી પાસે? એ બધું જોયા પછી એમ કીધું કે મારું હવે કોઈ પણ થર્ડ પાર્ટી ટેસ્ટિંગ એ મેટાલેબમાં થશે. ધીસ ઇઝ ધ વે વોટ વી આર. અને એમાં છોગા ઉમેરણા છે 2-3, જે બધા ખાલી મારે કદાચ બધા લાભ નથી લેતા એટલે મારે કહેવું પડે છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ ટેસ્ટિંગ જે આપણે મેટાલેબમાં એસ્ટાબ્લિશ કર્યું છે બહુ સારું ચાલે છે. મને આર્થિક સહયોગની જરૂર નથી, પણ તમને લોકોને ખાલી કહી દઉં કે એ ઇન્સ્ટ્રુમેન્ટ ની વેલ્યુ 60 લાખ રૂપિયા છે. અને એ ઇન્સ્ટ્રુમેન્ટ સૌરાષ્ટ્ર લેવલમાં એ મોડલ ફક્ત મેટાલેબ પાસે જ છે. તેમાં તમે 3 લેયર સુધીનું ઇલેક્ટ્રોપ્લેટિંગ ટેસ્ટિંગ વિથ થિકનેસ બધું તમે જોઈ શકો છો. નોટ ઓનલી ધેટ, વિરજીભાઈ અને આપણે સંતોષભાઈ, એ તમે ફોટોગ્રાફ લઈ શકો છો. તમને ફોટોગ્રાફ્સ આપશે કે તમારું પ્લેટિંગ અમે આ જગ્યાએ આ થિકનેસમાં આપી છે. આ બધું થઈ શક્યું છે. ઘણી બધી સહાયો મળી છે. એક સહાય તો મળેલી, બીજી સહાય ગુજરાત ગવર્મેન્ટની આપણે મળેલી છે, અમુક હજી લેવાની બાકી છે. ઘણું બધું છે. એટલે આ કોઈ વ્યક્તિગત કોઈનું બેબી છે એમ ન કહી શકીએ. આ એસોસિએશનનું જ બેબી છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણું બધું કહી શકાય. એક ખાલી કહેવા માટેનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મારે ખાસ કહેવું છે. આ એસોસિએશને ઓલરેડી એક MOU ડીકેવી કોલેજ સાથે કરેલું છે. ડીકેવી કોલેજના વિદ્યાર્થીઓ ફાઇનલ અથવા એના આગલા વર્ષના છોકરાઓ પ્રિફરેબલી કેમેસ્ટ્રીના એના છોકરાઓને એ સ્ટુડન્ટ્સને આપણે મેટાલેબમાં ટ્રેનિંગ આપીએ છીએ 1 મહિનાની, વિથ એશ્યોરન્સ ઓફ ગિવિંગ ગેરંટી ઓફ જોબ. એમાં આપણે બહુ સક્સેસ ગયા છીએ. અને પહેલાની ટ્રેનિંગમાં વી ટ્રેન્ડ 30 સ્ટુડન્ટ્સ, જેમાંથી 7 વિદ્યાર્થી ઓલરેડી અત્યારે આપણા
ક્લસ્ટરમાં કામ કરી રહ્યા છે અને એનું ખૂબ જ એપ્રિસિએશન મળ્યું છે આપણે, ખાસ કરીને રિલાયન્સમાંથી. એ છોકરા જે ટ્રેન થઈને એમાંથી અમુક રિલાયન્સમાં ગયા છે, ભલે ફિલ્ડ બીજું છે. એ લોકોએ કીધું તમને ગજબની ટ્રેનિંગ મળેલી છે. હવે કદાચ નહીં ગમે પણ એટલું કહી દઉં કે એ ટ્રેનિંગનો ખર્ચમાં એસોસિએશનના ભાગે એવરી ટાઈમ 3 to 4 લાખ રૂપિયા આવે છે. વી ટ્રેન ધેમ ઓલમોસ્ટ એટ ફ્રી ઓફ કોસ્ટ. તો આપણે ખર્ચો 3 થી 4 લાખ રૂપિયામાં આવે છે. ધેટ વી આર ડુઈંગ એવરી યર. તો હવે લાંબુ નહીં કહેશું, સમય કેવી રીતે છે મને ખ્યાલ નથી, પણ મેટાલેબનો ઉપયોગ કરી અને કોઈ પણ પ્રોડક્ટમાં તમે એશ્યોરન્સ આપી શકશો. ધેટ ઇઝ ફેક્ટ. હજી તો ઘણું બધું આવશે, ડિમાન્ડ આવતી જાય છે, એમ એડ થતું જાય છે. માટે ખાસ કરીને આ લેબ માટે મારે 2 શબ્દ બોલવા હતા, એ બોલી ચૂક્યો છું. કોઈને પ્રશ્ન હોય તો ખુશીથી મળો, કારણ કે ખાસ કરીને અમને સહાય સપોર્ટ મળ્યો છે એ ઇલેક્ટ્રોપ્લેટિંગ એસોસિએશનનો મળ્યો છે ઇન ટર્મ્સ ઓફ પ્લેટિંગ થિકનેસના મશીન માટે. એ લોકોએ પોતાનું વચન પાડ્યું છે, પરેશભાઈ હું તમને કોઈ પણ સંજોગોમાં રોજના 20 સેમ્પલ આવશે. આજે વી રીચ ટુ 40 સેમ્પલ્સ પર ડે. થેન્ક યુ. બાકી જય જિનેન્દ્ર બોલાશે, પણ વંદે માતરમ, જય ભારત. વ્યસ્તતા વચ્ચે પણ જેઓ આપણા માનવતા મહેમાન તરીકે આપણી સાથે જોડાયા એવા માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબ, માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, આપ બંનેનો આ તકે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન વતી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરી રહ્યો છું. મને જે રીતે સૂચના મળી છે મુજબ બેનશ્રી આવી રહ્યા છે, આપણી સાથે જોડાઈ રહ્યા છે, પણ એ દરમિયાન આપણે આગળ વધીએ અને હું આ તકે વિનંતી કરીશ આપણા મેટાલેબના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એવા માનીય શ્રી જીનેશભાઈ એફ શાહ મેટાલેબ અંગે આપનું ઉદ્બોધન માટે મને સૂચના છે. આવશે. મેટાલેબના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી જીનેશભાઈ શાહ, એમનું આપણે અભિવાદન કરીશું તાળીઓથી. મંચ ઉપર મહાનુભાવો, સામે બેઠેલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને આમંત્રિત મહેમાન, ઓલમોસ્ટ આજના પ્રસંગને લગતું ઘણી બધી વાતો કહેવાઈ ગઈ છે, પણ થોડા મેઇન હાઇલાઇટ્સ તમારી સામે મૂકીશ કે જ્યારે સિડબી બેંકનું અહીંયા ઓપનિંગ હતું અને એના ચેરમેન મલ્લા સાહેબ આવેલા, જામનગરની ઇન્ડસ્ટ્રીઝની સ્ટાઇલ જોઈને એમણે કહ્યું કે તમારે શું ઘટે છે. ત્યારે જે પરેશભાઈ વાત કરી એ પ્રમાણે રજૂ કરી. એ પરિસ્થિતિમાં એમણે 10 લાખ ગ્રાન્ટ અને 10 લાખ લોન તરીકે આપવાનું મંજૂર કર્યું હતું, પણ ટેકનિકલ કોઈ ઇસ્યુ આવ્યો એમને, આપણને પૂછ્યા વગર એમને લોનને ગ્રાન્ટમાં કન્વર્ટ કરી. ત્યારથી મેટાલેબના જે બ્રાઇટ નસીબ શરૂ થયા. જે પરેશભાઈએ કહ્યું કે ડ્યુટી ભૂલાઈ ગઈ હતી, પૈસા ઘટ્યા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ પોતાના પૈસા નાખીને પણ આને ચલાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી મુલાકાત પર આવતા અને કોમન ટેસ્ટિંગ ફેસિલિટીમાં કદાચ ઇન્ડિયામાં સૌથી સારામાં સારી રીતે ચાલતી અને લાંબો સમય ચાલતી આ એકમાત્ર આપણી લેબોરેટરી છે. શ્યોર પરેશભાઈ કહે શ્યોર તો શ્યોર જ હશે. ત્યાર પછી પહેલી જ વખતે ગુજરાત ગવર્મેન્ટે પણ આપણને
એને એલાવેબલ જે ગ્રાન્ટ હતી એ 30 લાખ રૂપિયા ગ્રાન્ટ રિલીઝ કરેલી. બીજી વખત જનરલી ક્યાંય નથી મળતી પણ એક સ્પેશિયલ સ્કીમમાં ગુજરાત સરકારના ઓફિસરોએ આપણને 73 લાખ રૂપિયા બિલ્ડિંગ બાંધવા અને નવી લેબ ઊભી કરવા માટે આપ્યા છે. એટલે આ મેટા લેબ ખરેખર ઉજળું નસીબ લઈને આવેલું છે. જામનગર માટે પણ ભાગ્યવંતું એટલે બન્યું છે કે એ શરૂ થયા પછી જામનગરનો વિકાસ આજે દેશ અને દુનિયામાં મેટાલેબ સર્ટિફિકેટના આધારે વેપાર થતો હોય તો આપણા માટે એક આ ગૌરવવંતી ઘટના છે. સમયની માંગ પારખીને એસોસિએશનના હોદ્દેદારોએ ફેઝ 2માં આની એક્સટેન્શન બ્રાન્ચ શરૂ કરી. એ જ રીતે અહીંયા જે સીએનસી માટે ટ્રેનિંગની શરૂઆત કરી. મારી પહેલા સુરેશભાઈએ વાત કરી કે બટન ઉદ્યોગે સમય સાથે પરિવર્તન ના કર્યું તો નાશવંત થયો. આ ભૂલ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝે નથી કરી. એક સમયે આપણા ઉદ્યોગકારો એ વિશે વિચારતા કે અમે 10,000માં મશીન તૈયાર કરી એના પર કોમ્પોનન્ટ બનાવીએ છીએ, પ્રાઉડ મોમેન્ટ ગણાતી. હવે 2-4 કરોડના મશીનો તો આપણે લગભગ દરેક ગલીમાં જોવા મળે છે. પેલા 5-7 વર્ષે એકવાર ફોરેનના એક્ઝિબિશનમાં જામનગરનો ઉદ્યોગકાર હતો. હવે દરેક એક્ઝિબિશનમાં જામનગરનું પેવેલિયન રાખવું પડે છે. આ જામનગરની યંગ જનરેશનની વિઝન છે ને જ્યાં આવું વિઝન હોય ત્યાં ક્યારેય ભવિષ્ય નબળું નથી હોતું, ઉલટું બહુ જ ઉજળું હોય છે. મને વિશ્વાસ છે કે જે રીતે અહીંયા એસોસિએશનના હોદ્દેદારો અને લોકલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ખભે ખભા મેળવીને જે કામ કરી રહ્યા છે, કદાચ આ એકમાત્ર ઇન્ડસ્ટ્રીઝ હશે કે જે આપણે ચાઇનાને એક્સપોર્ટ કરીએ છીએ. એમાં ચાઇના આપણે બિલેટ એક્સપોર્ટ બિલેટના ભાવમાં ચાઇના આપણે બીટ નથી કરી શકતું. આ પણ એક દેશ માટે ગૌરવની ઘટના છે. બસ આ જ રીતે આપણે સર્વે વિકાસની યાત્રામાં ઉજ્જવળ ભવિષ્યમાં સામેલ રહીએ. ધન્યવાદ. મંજલ લાંબી છે એટલે પૂર્વ પ્રમુખો જેટલા પણ હાજર છે એ સ્ટેજ ઉપર આવે અને વિમોચન આપણે કરી અને લગભગ 10 વાગે આપણે મેટાલેબ બેન પહોંચશે તો આપણે 9:30 ત્યાં પહોંચી જાય ભોજન લઈને. પહેલા વિમોચન ગંગાસભાઈ, ધીરુભાઈ, મેટાલેબ કમિટીના સભ્યો, કારોબારી સભ્યો સર્વે મંચ ઉપર પધારે. કોઈ પણ સંસ્થાના રાજુભાઈ મંચ ઉપર પધારશો પ્લીઝ. ધવલભાઈ આપશ્રીને પણ વિનંતી મંચ ઉપર પધારશો. આપણે બધા તાળીઓથી આપણા મેમ્બર ડિરેક્ટરીના આ વિમોચનને વધાવીશું. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન 75 વર્ષની આ ઉજવણી અને એનો આ ત્રીજો તબક્કો. આજે 2 મહત્વપૂર્ણ તબક્કા અને ત્રીજો તબક્કો એટલે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન મેમ્બર્સ ડિરેક્ટરી અને એનું વિમોચન આપણા માન્ય
ડિલે ના કરવા રખડી ગઈ સોરી હું ન્યાય ગઈ એક ઉદઘાટન માટે પછી 1 by 1 પેલા નવોદયવાળાએ બહુ મોટું આયોજન કરી નાખ્યું નવોદય આજ પધારો છે અને વાલીઓ બધા ભેગા હતા ધ્યાન નવોદય ત્યાં નવું થયું છે ને જીલો વલ્લભભાઈમાં પછી એક કામનો બીજો પણ પ્રશ્ન હતો ત્યાં લોકોએ પંપે મીટિંગ ખબર પડી કે બેન આવે છે બધાને ભેગા કરી નાખ્યા એક પ્રશ્ન આજે જ બેન એટલે હું ઘડી ઘડી લાગુ મને ફોન કરીને કીધું કે ગતિ મને આટલી વાર લખશે આટલી વાર લખશે સોરી હા સવારે રાઘવજીભાઈની વિકેટ પડી બપોર પછી મારી પડી બે વિકેટ પડી ગઈ સક્સેસ થઈ ગયા થોડા થોડા ફાંસી હા એટલે મેં રાઘવજીભાઈ નસીમ કીધું હતું સવારે રાતે મને કેવડાય કામ નહીં હાજર રહી શકો તમે ત્યાં રાઘવજીભાઈ નથી કીધું લોકો મારે રજા લેવી દીધી તો પહેલાં ક્યાં લેવું એને મને પહેલાં કહી દીધું કડવા પટેલ સમાજના કાર્યક્રમમાં મળ્યા ને 7:30 એને મને પહેલાં કહી દીધું કે તમે ચોક્કસ રહેજો હું કાંઈ પહોંચી શકું સાંજે મારે રજા લેવી દીધી તો હું પહેલાં ક્યાં લેવું મહિના મને બધા રજા પહેલાં પહોંચી સદમિન્નુ શરદો અંતિ દેવાયત્રાય પિતરો ભવન્તિ માનો મધ્યારીરિકતાયુતંસો हरि ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गे सुष्ठुवागुंसतनुभिर्व्यसेमहि देवहितं जदायुः ઓન હશે ને અચ્છા ચાલુ છે હવે આપતો પ્રોગ્રામ પહેલેથી લોડ કરેલો છે તો 1 by 1 એક આવી અને એમાં ઓપરેશન કરતા છે આખું કમ્પોનન્ટ ઓટોમેટિક એકની એની અંદર ફિનિશ કમ્પોનન્ટ બની જાય આખું કમ્પોનન્ટ એક મિનિટની અંદર હા 1 મિનિટની અંદર ટાઈમ બતાવે મિનિટમાં તૈયાર હા આખા દિવસના કેટલા પ્રોડક્શન નંબર ઓફ સાઉન્ડ આવી જાય સાયકલ ટાઈમ આવી જાય સાયકલ ટાઈમ આવી છે ચાર્જ કાઉન્ટ બાર મિનિટ ચડાવી દીધું એટલે માન્યું કે આખા દિવસના રોડ ચડાવી સમય
અચ્છા શેનું શાક છે? કેટલી મહેનત કરી ફોન કરતા ભાઈ આવવાનું છે બનતા બનતા જુઓ તો તમને સેટ કેવી રીતે અરે બીજી વાર સેટ થશે બીજી વાર आज मैं सब की दे रहा हूँ सबको फोटो लग ले सब तो नाचता जो डिफिकल्ट से दे रहा हूँ जो कर रहा हूँ तो मैं सीरियसली नहीं लो अरे तुम सीरियसली नहीं लो ऐसा हो part of CSR? Yes. When he sits in Delhi? Yes, sir. And I am another Small step. No, this is very commendable. This is something that's going to help a lot of youngsters get trained here and get employed. So, very strong step. Sometimes the step can be small or big, but it has to be something that is result oriented, and this is one of them. That is the vision we all have. તમે એવું પગલું કરવાનું પરિણામ ખૂબ સારું હોવું જોઈએ ઉપયોગી હોવું જોઈએ અને એ મને લાગે છે કે જમણો આ બેનિફિટ જમણો બીજી બેન આપણા ગોરાના ગામ છે ને તમારા વિસ્તારમાં નામુમકિન પાછો રિસ્ક લઈ રિસ્ક હોય કોઈ પણ તમે કરો એટલે નામે એટલે એ
કાલની હું દીકરી તરીકે કંટ્રોલરોમાં જે મશીન હોય ને એકચ્યુઅલી આ મશીન જ આ 4-6 મશીન છે આખું ખોટે એટલે આમાં જે સિસ્ટમ જે શીખવાની હોય પ્રોગ્રામ ત્યાં આમાં અહીંયા થિયરી કરે કેમ કે મશીનના હવે તો કોકા કાકા લાવો ના ના બે મશીન તો પાસે ના ના સેન્ટર તમારા હરિ ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાः સ્થિરૈરङ्गे સુષ્ઠુવાગુંસस्तनुं वीर्यसेमहि देवहितं जदायुः शतमिन्नु शरदो अन्तिदेवा जत्रानश्चक्राजरसन्तनु नाम पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यादीरिकतायुर्गन्तोः મશીનમાં ખોટા અને પછી મશીન તો મશીનનું એક્સિડન્ટ થઈ જાય એટલે આ સિમ્યુલેટેડ છે આ સિમ્યુલેટર ગેર વગર ગાડી ગેર વાળી ગાડી હા અરે વાહ વેરી ગુડ હા એટલે એનું ટિપિકલ પેલું બધું ડિસ્પ્લે ને બધું સેમ જ આવે એટલે એને સ્ટુડન્ટને કઈ ડિફરન્સ ન ખબર આમાં છે ને બેન બે વર્લ્ડ વાઇડ ચાલે છે મોસ્ટ પોપ્યુલર આ ફાનુક છે આ સિમેન્ટ આપણે બે કંટ્રોલ સિસ્ટમ એવી છે કે બે શીખવા એટલે ક્યાંય અટકે નહીં ટેકનોલોજી વર્લ્ડ વાઇડ એટલે બે સિસ્ટમને આપણે અહીં ઇમ્પ્રૂવ કરી છે કે જે ટોપ ક્લાસની છે બેમાં ફંક્શન થોડા ઘણા ચેન્જ આવે બેનું નોલેજ મળે લાઈટ બરાબર છે આમ મૂવ થઈ જશે તો કઈ જરૂર આમ આવીએ ને હું બોર્ડ આવશે બરાબર બેના રામ ભગવાનનું આપણે રામ દરબાર જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અને આપણે જ અહીં જ કરાયું બ્રાસથી જ લાગાભાઈ એક મિનિટ રામચંદ્ર ભગવાન તમારા હાથમાં રાખો અને અમારી આ ગ્રુપ છે ને એની સાથે ફોટો એક લઈ એટલે બહુ એક આયોજન આખું અલગ થશે બરાબર છે લાગાભાઈ આલે બુકે લઈ લ્યો ત્યાં આ બુક આયા ઉભા રહી ગયા અને લાવી બરાબર છે મને તમે એમને રજા આપો તો એમને જઈશ પણ તમે સેન્ટર જમવું હોય તો ચાલુ છે મારે ઓફિસે ઓકે પછી એટલા લોકો મળવામાં છે ના ના તો અમારે તમને હવે ડિસ્ટર્બ નથી કરવા તમે કોકને કંઈક પ્રશ્ન છે કોકને અમારા કંઈક અર્જન્ટ ઉદ્ઘાટન કામ માટે છે આટલો ટાઈમ અત્યારે થાકેલા હારેલા હતા ને આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સવાલ નથી પણ હું આ આજનું જે પણ અમે નક્કી કર્યું હતું ને. આજનું જે ઓલું થયું છે ને જી ભાઈ. ઉપર નીચે એનું હું મેકઅપ કરી દઈશ ગમે તે. કાંઈ ઈ મામને એવું જરાય નથી હોય થોડીક વાર એમ થાય કે બેન અમને શું લાગે અમારા સભ્યો એમ કે કેમ ન આવ્યા તમારે કઈ વાંધો નથી. આ માનસિકતા અમે કેમ કે તમે ખાલી આમાં વિચારતા કે પણ ઈ છે. તમે જાણો છો બેન પબ્લિક છે ને નેગેટિવ માં વધારે રસ લે લાખાભાઈ ને બેન ને નથી પડતો ને બેન નો આવી ચાલુ થઈ ગયું હતું ને મને 50 જણાએ કીધું બેન કેમ નથી આવતા મારી દીકરીના લગ્નમાં દિલ્હી થી આવ્યા હતા જો મારે વાંધો હોય તો મારા બેન નો આવે પણ તો માણસ મોટે ગઈ ના કેમ બંધાય આના કાર્યક્રમ વાળા શું છે એ લોકો